ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સમગ્ર તાલુકામાં ચારો તરફ પાણી તથા ખેડૂતોમાં હરખની હેલી. દિયોદરના વાડિયા તાલુકાના સરપંચની તાનાશાહી અને જોહુકમીના સામે ગ્રામ પંચાયતને સુપરસીડ કરાઈ. જિલ્લામાં ચારો તરફ મેઘમહેર. પાલનપુર શહેરમાં વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. મોટી બજારમાં દુકાન ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પાલનપુર શહેરમાં તાજપુરા વિસ્તારમાં વધતા જતા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા કરાઈ માંગ. હવામાનની આગાહી મુજબ ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા સમગ્ર તાલુકો પાણી. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા બજારમાં ઘૂંટણ સમા પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું તો બીજી તરફ જનસેવા કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. જોરદાર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા અને અનેક દુકાનના ઓટલા સુધી પાલિકા રોડ પર પાણી ભરાયા છે. તાલુકા નગર તુલસીનગર અને કૈલાસ સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ મેઘરાજાની મહેરબાની થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બાજરી મગફળી જેવા પાકને જીવનદાન મળ્યું હતું ને વરસાદ આવતા ખુશીનો માહોલ. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો. ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ મેઘરાજા આજે ધાનેરામાં અને બનાસકાંઠામાં મેઘમહેર થઈ ગઈ છે. સારો એવો 40 mm જેવો વરસાદ પણ વરસી ગયો છે, જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતોને મગફળી અને બાજરી જેવા પાકોને જીવનદાન મળી ગયું છે, એ તો વાત સારી છે. પણ આપણે વાત કરીએ ધાનેરા સિટીની, તો ધાનેરા સિટીમાં જે જગ્યાએ તુલસીનગર, લાધાપુરા વિસ્તાર, બસ સ્ટેન્ડ, અહીંયા સર્વિસ રોડ ઉપર જગ્યાએ પાણી ભરાયેલા છે. એ પાણીનો નિકાલ ક્યારે થશે એ પ્રજા રાહ જોઈ રહી છે. ગામ તણી ક્યારે આવે અને આ પાણીનો નિકાલ ક્યારે થાય? જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય, રસ્તાઓ સારા થાય, ખાડા બુરાય એવી પ્રજા ઈચ્છી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ સહિત ગ્રામ પંચાયતને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા ગ્રામ પંચાયતને સુપરસીડ કરીને ગ્રામ પંચાયતને વિસર્જન કરાઈ. દિયોદરના વડિયા ગ્રામ પંચાયત વર્ષ 2021-22માં ચૂંટણીમાં સરપંચ તરીકે પરખાભાઈ કેશાજી માળી અને ઉપસરપંચ તરીકે જાસુબેન બબાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી. પરંતુ 1 વર્ષ પછી સરપંચ દ્વારા તાનાશાહીને એકતું શાસન કરી ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસના કામોને સરકારી નાણાંનો દુરુપયોગ કરતા ગ્રામ પંચાયત વાડિયાના 7 સદસ્યો તાલુકા વિકાસ અધિકારી દિયોદર, જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી. આખરે વડિયા ગ્રામ પંચાયતના 11 પૈકી 7 સદસ્યો દ્વારા 2024-25ના વર્ષનું લેખાનુદાન બજેટ મુજબ ન કરાતા આખરે તાલુકા વિકાસ અધિકારી દિયોદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરતા આખરે વિકાસ કમિશનર ગાંધીનગર પાસે મામલો પહોંચ્યો હતો, જ્યાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા વડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો હુકમ કરાયો. ત્યારે દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને સુપરસીડ કરતા દિયોદર પંથકમાં ચકચાર મચી. સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા ન્યાયની તપાસ કરવાની માંગ સાથે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી. તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારને આક્ષેપો કરવામાં આવ્યા. ત્યારે તંત્ર દ્વારા તપાસ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે એવી ગ્રામ પંચાયતના સદસ્યોને પૂર્વ સરપંચ સહિત ગામ લોકોએ માંગ કરી છે. સુપરસીડ તો સાહેબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, એના કારણે સુપરસીડ કરવામાં આવેલી છે. વડિયા ગ્રામ પંચાયતમાં જ્યારે સરપંચ પદે 2022થી આવ્યા ત્યારથી સતત એમણે ભ્રષ્ટાચાર કરેલો છે અને ભ્રષ્ટાચારના કારણે વારંવાર પંચાયતના કમિટી સભ્ય અને ડેપ્યુટી સરપંચે પૂછવામાં આવતા એમણે બરાબર જવાબ ના આપવાના કારણે અને પંચાયતની કોઈ પણ મિટિંગમાં એમને એક પણ જવાબ અને હિસાબ ના આપેલો, એના કારણે એમણે અવિશ્વાસની દરખાસ્ત લાવેલી. એના પછી સરપંચના વિરોધમાં 2024-25નો બજેટ નામંજૂર કરેલો. વારંવાર 3 વખત બજેટ નામંજૂર કર્યા પછી વિકાસ કમિશનરે ફરી એમને એક ચાન્સ આપેલો. એ ચાન્સમાં પણ એ સફળ ન થયેલા. એના પછી વિકાસ કમિશનરે ફરી વિડીયો કોન્ફરન્સ રાખેલી પાલનપુર મુકામે. ત્યાં બધા 3-7થી બજેટ નામંજૂર થયો. એટલે વિકાસ કમિશનરે વડિયા ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવામાં આવેલી છે. પણ સૌથી વધારે મહત્વનો ભાગ એ છે કે સરપંચ દ્વારા વડિયા ગ્રામ પંચાયતની સરકારી નાણાંનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે. એ દેખાઈ આવેલ છે. વડિયા જિંજારા પક્ષી ઘર દાતા દ્વારા બનાવેલું છે. દાતાઓની તકતી મારેલી છે. દાતા વીજ કર્મચારી ઓફ થઈ ગયેલો, એના
એ દાતાની એક મોટી અલગથી તકતી મારેલી છે. છતાં તાલુકા પંચાયતના અધિકારીએ ગોળ ગોળ જવાબ કરેલો. એના પછી એક ગટર લાઈન નાખેલી છે. 5ની ખાલી પીવીસી પાઇપ 56 મીટર જ નાખેલી છે. એમાં 5 થી 6 લાખ રૂપિયા નાણાં ઉપાડી લીધેલા છે. અને એ બધી સંપૂર્ણ 25 થી 30 લાખની ગ્રાન્ટને છુપાવવા માટે એમના પુત્રના નામે 4 થી 5 લાખ રૂપિયા ઉપાડેલા છે. એના પછી ફરી બીજા નાણાં છે એ એના કાકાના દીકરા ભાઈ દરગાજી પહોંચાજીના નામે ઉપાડેલા છે. બધા જે નાણાં ઉપાડેલા છે એમના બ્લડ રિલેશનના સાથે જ ઉપાડેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટનો મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી અને પૈસા એમના અંગત કામમાં વાપરેલા છે. ને તાલુકા પંચાયતના અધિકારીઓ તલાટીશ્રી આ બધા ક્યાંક ને ક્યાંક સરપંચને અને આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરીને પ્રયત્ન કરે છે. એટલે જો છેલ્લી 29 તારીખે અમે ડીડીઓ સાહેબે આપેલી છે, અમે 57-1 થી દાખલ કરેલી છે. લગભગ 6 થી 7-8 તારીખો મુદત આપી છે. પણ છેલ્લી 29 મુદત આપી છે એમાં 1:30 વાગે 1:30 જો 29 એનો રિઝલ્ટ આવશે તો બરાબર, નકર અમે 1લી-2જી તારીખે અમે આખો કેસ હાઈકોર્ટ લઈ જવા માંગીએ છીએ કે જો એનો ન્યાય નહીં મળે તો અમે છેલ્લા હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને એનો ન્યાય લઈને જ જંપીશું. એના સિવાય અમે જંપવાના નથી. ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે રોહિત સમાજના 110 વિદ્યાર્થીઓએ પોલીસની તૈયારી માટે પરીક્ષા આપી. શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા રોહિત સમાજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પોલીસની તૈયારી માટે પરીક્ષાનું આયોજન કરાયું. શિક્ષણ સહયોગી મિત્ર મંડળ રોહિત સમાજ દ્વારા પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરાવ્યું. આમ તો દરેક સમાજ પોતાના સમાજને શિક્ષણ થકી સર્વશ્રેષ્ઠ સમાજ બનાવવા માંગતી હોય છે, ત્યારે દિશાવડ રોહિત સમાજ શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ કરી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ ડીસા હાઈસ્કૂલ આદર્શ હાઈસ્કૂલ ખાતે ડીસા તાલુકાના રોહિત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સચોટ માર્ગદર્શક મળી રહે તે હેતુસર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પોલીસની તૈયારી માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરાયું, જેમાં 110થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને આવનાર વિદ્યાર્થીઓને ક્યાંય પણ કોઈપણ જાતની તકલીફ ન પડે તે હેતુસર શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને એન્ટ્રી સુધીની સુવિધાઓ આયોજન બંધ પૂરી પાડવામાં આવી હતી. જ્યારે પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ માટે બટાકા પૌવાનો નાસ્તો રાખવામાં આવ્યો. સાથે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુસર નાનકડો સ્ટેજ પ્રોગ્રામ કરી મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું. જ્યારે 110 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને આવનાર સમયમાં શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની અને કોચિંગ ક્લાસ, લાઇબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવું શિક્ષણ સહયોગી મિત્ર મંડળના સંયોજકોએ જણાવ્યું. જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોહિત સમાજના આગેવાનો, શિક્ષણ પ્રેમી, સમાજસેવકો સહિત નાના માણસોએ સારી એવી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. આજરોજ 28 જુલાઈ 2024 અને રવિવારના રોજ રોહિત સમાજના 100 ગામ ડીસાવળ પરગણામાંથી કુલ 110થી વધુ વિદ્યાર્થીઓને હાજર રહીને આગામી પોલીસ પરીક્ષાની જે ભરતી થવાની છે એના અનુસંધાને એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 110 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આ વિદ્યાર્થીઓમાંથી ટોપ 50 એટલે કે 50 વિદ્યાર્થીઓનો પસંદગી કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓને રોહિત સમાજ શિક્ષણ મંડળ તરફથી એમણે રહેવાની, જમવાની, કોચિંગ ક્લાસની, લાઇબ્રેરીની આ તમામ સુવિધા પૂરી પાડીને વધુમાં વધુ આ પોલીસની ભરતીમાં પાસ થાય એવા પ્રયત્નો અમારા મંડળ દ્વારા કરવામાં આવશે. વડગામ તાલુકામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી, ત્યારે ઘણા સમય પછી ફરીવાર મેઘરાજાની વડગામમાં એન્ટ્રી થઈ, જેમાં વડગામમાં ધોધમાર વરસાદને કારણે વડગામ બજારમાં પાણી ભરાયા અને વડગામથી ખેરાલુ રોડ પર જતા વડગામ ભોજકવાડી આગળ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા, જ્યાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ હતી, જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, દિયોદર, લાખણી પંથકમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો અને લાંબા સમય બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે વરસાદથી મુરઝાયેલા પાકોને મળશે જીવનદાન. આમ દિયોદર, કોટડા, સોની, જસાલી, રૈયા, લુદ્રા પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ હતી, ત્યારે લાખણીના ધુણસોલ, કોટડા, બાકડીયાલ સહિતના ગામોમાં થઈ વરસાદની શરૂઆત, જેમાં ધીમી ધારે વરસાદ થતાં ગરમીથી રાહત મળી હતી. ત્યારે દિયોદર, લાખણી પંથકમાં વરસાદી ખેડૂતોમાં આનંદ છવાયો. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ટ્યુશન સંચાલક સાથે બનેલી લૂંટની ઘટનાને પગલે સ્થાનિકોએ પશ્ચિમ પોલીસ મથકમાં રજૂઆત કરી. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ ટ્યુશન સંચાલકને માર મારીને મોબાઈલ લૂંટી લેવાની ઘટના સામે આવી છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં આવનાર રંજાડ કરતા હોય તાજપુરા, પ્રકાશનગર સહિતની સોસાયટીના લોકો એકત્ર થયા હતા અને અસામાજિક તત્વોની રંજાડ સામે કાર્યવાહી કરવા માટે આજરોજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે
પહોંચ્યા હતા અને જ્યાં પાલનપુર પશ્ચિમ પીઆઈને રજૂઆત કરીને સત્વરે અસામાજિક તત્વોનો ત્રાસ દૂર થાય તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા ત્યારે પાલનપુર હાઈવે ઉપર કાર નાળામાં તણાઈ ગઈ હતી, જેમાં બેચરપુરા જવાના રોડ ઉપર પાણી ભરાતા કાર તણાઈ જવા પામી હતી. ત્યારે ચાલક કારમાંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો અને બ્રિજ નીચે બનાવેલા નાળામાં પાણીના બહાવ સાથે કાર પણ તણાઈ ગઈ હતી. આમ ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાતા આ નાળું મોતનું નાળું બને તેવી હાલ પરિસ્થિતિ છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યાલય ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ચિંતન શિબિર યોજાઈ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી ઓગળ વિદ્યાલય થરા ખાતે મીટિંગ હોલમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત બનાસકાંઠા જિલ્લા કાર્યકર્તાઓ સાથે ચિંતન શિબિર યોજાઈ. ચોથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ રાજપૂતોને જમીન ન વેચવા અને દારૂ ન પીવા માટે આહવાન કર્યું હતું. ખાસ કરીને વ્યસન મુક્તિ અને જૂના જમાનામાં સ્ટેટ રાજવી પરિવારો રજવાડાની હિસ્ટ્રીનું વર્ણન કર્યું હતું ને હવે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે, જેથી કરીને સમાજનું ઘડતર થઈ શકે એવા ઉમદા પ્રયત્નો સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા યુવા ભાગ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને શિબિર યોજાઈ, જેમાં કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ગુમાનસિંહ ચૌહાણ વાવ સ્ટેટ રાજવી, ગજેન્દ્રસિંહજી રાણા, પ્રવીણસિંહ ચૌહાણ બનાસકાંઠા પ્રમુખ, પ્રવીણસિંહ ઝાલા, ભારતસિંહજી ભટ્ટેસરિયા, દીપસિંહજી માલપુરિયા, ગંભીરસિંહ ચૌહાણ, દીપકસિંહ ઝાલા, સ્વરૂપસિંહ સોઢા, ગોપાલસિંહ સોલંકી, વિનુભા સોલંકી પ્રમુખ કાંકરેજ, કંભોઈ પુનોભા વાઘેલા, આકરોલી સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલોએ કાર્યકર્તા ચિંતન શિબિરમાં ભાગ લીધો. બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરા ખાતે ગોળ વિદ્યાલય છે એના હોલમાં. એમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો આવ્યા હતા. એ શિબિરમાં ગત વર્ષે જે કાર્યક્રમો થયા એની સમીક્ષા કરવામાં આવી અને આવતા વર્ષે જે કાર્યક્રમ આગામી વર્ષે કરવાના છે એના વિશે ગહન વિચારસરણી સમાજના ઉત્થાન માટે શું શું જરૂર છે. હવામાનની આગાહી મુજબ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે સતત ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશીનો માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાયો હતો ને વાવ, થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યારે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ડીસા ધાનેરા રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને નેશનલ હાઈવે નંબર 168માં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યારે ખેતી માટે આ વરસાદી માહોલ આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે બીજી બાજુ થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ અનેક સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ થતા થરાદ, વાવ, સુઈગામ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. આજે વહેલી સવારથી જ વાવ, થરાદ, સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે વરસાદની શરૂઆત થવાની સાથે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી બાજુ થરાદ શહેરમાં રસ્તા ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા બજારમાં ઘૂંટણસમા પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું હતું અને બીજી તરફ જનસેવા કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. જોરદાર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા અને દુકાનના ઓટલા સુધી પાલિકા રોડ પર પાણી ભરાયા હતા અને તુલસીનગર અને કૈલાસ સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ મેઘરાજાની મહેરબાની થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ આવતા ખુશીનો માહોલ છે તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અવારનવાર ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થતા વીજળી પડવાથી મૃત્યુ પામ્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વાવ તાલુકાના બાલુંત્રી ગામમાં વીજળી પડતા 2 પશુઓના મોત થયા છે ને જેમાં વાવ તાલુકાના બાલુંત્રી ગામે રહેતા કલ્ચર ઘેગાભાઈના ખેતરમાં વીજળી પડતા 2 પશુઓના મોત થયા છે. ત્યારે પશુઓના મોતથી ખેડૂતને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી.